આપણા મગજની અંદર એક એવી જગ્યા છે, એક નાનકડો કંટ્રોલ સેન્ટર, જે એટલું બધું શક્તિશાળી છે કે આપણી લગભગ બધી જ ક્રિયાઓ પર એનું નિયંત્રણ છે, પણ આપણે ક્યારે એના વિશે વિચારતા જ નથી. તો ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ચાલો એક વિચાર કરીએ. જો આપણે મગજને એક ધમધમતા શહેર જેવું માનીએ, જ્યાં લાખો રસ્તાઓ છે, ગાડીઓ દોડી રહી છે, માહિતીની આપ-લે થઈ રહી છે, તો આખા શહેરનું કંટ્રોલ સેન્ટર, એનું મુખ્ય ટ્રાફિક કંટ્રોલ ટાવર કયું હશે? કોણ હશે જે બધું જ મેનેજ કરતું હશે? તો એનો જવાબ છે મેસેન્સેફેલોન. હા, નામ થોડું અટપટું છે, પણ આપણે એને મધ્ય મગજ પણ કહી શકીએ. અને ખબર છે, એનું કામ બિલકુલ એક પુલ જેવું જ છે. એ મગજના ઉપરના ભાગને અને નીચેના ભાગને જોડે છે. એ સુનિશ્ચિત કરે છે કે માહિતીનો પ્રવાહ બરાબર યોગ્ય સમયે ચાલતો રહે. ઓકે, તો આ કંટ્રોલ સ્ટેશનનું પહેલું અને કદાચ સૌથી જરૂરી કામ શું છે? ચાલો પાછા આપણા શહેરવાળા ઉદાહરણ પર જ જઈએ. વિચારો કે આ શહેરનું ઇમરજન્સી ડિસ્પેચ સેન્ટર છે. જેવું કોઈ સિગ્નલ મળ્યું, તરત જ એક્શન. આપણે બધાએ અનુભવ્યું જ હશે ને કે અચાનક પાછળથી કોઈ જોરથી અવાજ આવે અને આપણું માથું તરત જ વિચાર્યા વગર એ દિશામાં ફરી જાય છે. આ કોઈ જાદુ નથી હો. આજ તો કમાલ છે આપણા મધ્ય મગજની. એ એક સેકન્ડના પણ નાના ભાગમાં પ્રતિક્રિયા આપે છે. તો મૂળ વાત એમ છે કે જે પણ આપણે જોઈએ છે અને જે પણ આપણે સાંભળીએ છીએ, એ બધી જ માહિતી પર આ મધ્ય મગજ વીજળીની ઝડપે કામ કરે છે. અને એટલું જ નહીં, એ આપણા શરીરને તરત જ એક્શન લેવા માટે તૈયાર પણ કરી દે છે. ખરેખર અદ્ભુત છે. ચાલો હવે આ કંટ્રોલ સ્ટેશનના બીજા ડિપાર્ટમેન્ટમાં જઈએ. આ છે ટ્રાફિક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ. પણ આ ગાડીઓના ટ્રાફિક માટે નથી. આ આપણા શરીરના હલનચલન માટેનું ટ્રાફિક મેનેજમેન્ટ છે. વિચારો, આપણે જ્યારે કોઈ એક વસ્તુ પર ધ્યાનથી જોઈએ છીએ, એ કેટલી સામાન્ય વાત લાગે છે નહીં? પણ એની પાછળ બહુ જ જટિલ પ્રક્રિયા છે. આપણી આંખોના જે સ્નાયુઓ છે, એના પર એકદમ ચોક્કસ નિયંત્રણ રાખવાનું કામ આ મધ્ય મગજ જ કરે છે. એ જ ખાતરી કરે છે કે આપણી નજર એક જગ્યાએ સ્થિર રહે. પણ વાત ખાલી આંખો પૂરતી સીમિત નથી. આ તો આપણા શરીરના મોટા સ્નાયુઓના હલનચલનમાં પણ તાલમેલ બેસાડે છે. અને આનાથી પણ વધુ રસપ્રદ વાત, એ આપણી બોડી ક્લોક એટલે કે ઊંઘવા જાગવાના ચક્રને પણ કંટ્રોલ કરે છે. ક્યારે ઊંઘ આવશે, ક્યારે જાગીશું અને દિવસભર આપણે કેટલા એલર્ટ રહીશું, એ બધું જ અહીંથી નક્કી થાય છે. ઓકે, અત્યાર સુધી જે જોયું એ તો ખાલી ટ્રેલર હતું. હવે આપણે મધ્ય મગજના સૌથી અગત્યના અને કદાચ સૌથી સંવેદનશીલ કામ પર આવી રહ્યા છીએ. એને એક નાનકડી પણ ખૂબ જ પાવરફુલ કેમિકલ ફેક્ટરી સમજી લો. આ મધ્ય મગજની અંદર ઊંડે એક ખાસ જગ્યા છે. એનું નામ છે સબસ્ટેન્શિયા નિગ્રા. હું ફરીથી કહું છું, સબસ્ટેન્શિયા નિગ્રા. આ નામ બરાબર યાદ રાખી લેજો, કારણ કે આ બહુ જ અગત્યનું છે. તો આ સબસ્ટેન્શિયા નિગ્રા શું કરે છે? એ ડોપામાઇન નામનું એક ખૂબ જ જરૂરી કેમિકલ બનાવે છે. ડોપામાઇન એક ન્યુરોટ્રાન્સમીટર છે, એટલે કે એક કેમિકલ મેસેન્જર, જેનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે આપણા શરીરની બધી જ હલચલ એકદમ સ્મૂધ અને કંટ્રોલમાં રહે. પણ જરા વિચારો, શું થાય જો આ નાનકડી ફેક્ટરી, જે આટલું મહત્વનું કામ કરે છે, એ ધીમી પડી જાય તો? જેમાં ડોપામાઇન બનવાનું ઓછું થઈ જાય તો? એની શું અસર થઈ શકે? એનું પરિણામ બહુ ગંભીર હોઈ શકે છે. જ્યારે આ ફેક્ટરીમાં ડોપામાઇનનું ઉત્પાદન ઘટી જાય, ત્યારે પાર્કિન્સન રોગ જેવી ભયંકર બીમારી થાય છે. શરીરમાં ધ્રુજારી શરૂ થઈ જાય છે. હલનચલન પર કાબૂ રહેતો નથી. અને આ બધું જ મગજના એ નાના અમથા ભાગમાં થયેલી ગડબડને કારણે. વિચાર કરો, કેટલું મોટું પરિણામ. તો આપણે એના કામ વિશે તો ઘણું બધું જાણ્યું, પણ હવે સવાલ એ છે કે મગજના આટલા મોટા નકશામાં આ નાનકડી પણ મહત્વપૂર્ણ જગ્યા આવેલી છે ક્યાં? તો જો, મધ્ય મગજ, બ્રેઇનસ્ટેમ એટલે કે મગજનો જે દાંડી જેવો ભાગ છે, એના સૌથી ઉપરના ભાગમાં આવેલું છે. એની બરાબર નીચે પોન્સ નામનો ભાગ છે અને એની ઉપર છે થેલેમસ. એટલે કહી શકાય કે એ મગજના એકદમ સેન્ટરમાં, એકદમ વ્યૂહાત્મક જગ્યાએ ગોઠવાયેલું છે. અને હવે એક મજેદાર વાત કહું, માછલીઓ અને દેડકા જેવા જીવોમાં આ મધ્ય મગજ આપણા કરતાં ઘણું મોટું અને વધારે વિકસિત હોય છે. એવું કેમ? કારણ કે એમની આખી જિંદગી જ એના પર ટકેલી છે.
શિકારને જોવો અને તરત જ એક્શન લેવું અથવા કોઈ શિકારીથી બચવા માટે તરત જ ભાગવું. અને આ જ તો મધ્ય મગજનું મુખ્ય કામ છે, જોવું અને તરત જ પ્રતિક્રિયા આપવી. તો હવે સમજી શકાય છે કે આ મધ્ય મગજ આપણા મગજના શહેરનો એક સાચો પણ ગુમનામ હીરો છે. એ પડદા પાછળ રહીને ચૂપચાપ પોતાનું કામ કરતું રહે છે, પણ જો એ ન હોય તો આપણું આખું જીવન, આપણી રોજિંદી ક્રિયાઓ બધું જ અસ્તવ્યસ્ત થઈ જાય. અને આ આખી વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે આપણા પોતાના શરીરમાં આવા બીજા કેટલા નાના નાના અદૃશ્ય હીરો હશે જેઓ કોઈ પણ પ્રસિદ્ધિ વગર ચૂપચાપ પોતાનું કામ કરે છે અને આપણા જીવનને શક્ય બનાવે છે. ખરેખર આ વિચારવા જેવી વાત છે નહીં?